ભાઈ સાहब વોટ અ મેચ યાર 200 રનના ટાર્ગેટને ગુજરાત ટાઇટન્સની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેસ કરી નાખ્યો હતો. ભાઈ આને જ કહેવાય ને પ્રોપર ડોમિનેશન. શુભમન ગિલ અને સાઈ સુદર્શન બે ભાઈ બંને તબાહી. દિલ્હી કેપિટલ્સને હરાઈને ગુજરાત ટાઇટન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર ઉપર આવી ગઈ છે અને સાથે જ ભાઈ આપણી ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2025ના પ્લેઓફ માટે પણ ઓફિશિયલી ક્વોલિફાય થઈ ગઈ છે. અને ખાલી ગુજરાત ટાઇટન્સ જ નહીં, RCB અને પંજાબ કિંગ્સના નામની આગળ પણ ક્યુ લાગી ગયો છે. ચોથી ટીમ કઈ રહેવાની છે? હવે ગુજરાત ટાઇટન્સની ટીમનો ટાર્ગેટ શું હોવો જોઈએ? કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના બે સવાલો કયા કયા છે? ભાઈ ઓરેન્જ કેપ હોય કે પર્પલ કેપ, આ બંને લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સના પ્લેયરો પાછા આવી ગયા છે. ટોપ 2 માં ફિનિશ કરવા માટે હવે કઈ બે ટીમોના ચાન્સ વધી ગયા છે? આ બધી જ વાતો આપણે ડિટેલમાં આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું ક્રિકેટને લગતા IPL ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં જ હશો ને યાર. અને આજે તો ફક્ત એક ટીમ નહીં પણ ત્રણ ટીમના ફેન્સ એકદમ મજામાં હશે. ગુજરાત ટાઇટન્સ, RCB અને પંજાબ કિંગ્સ. ગુજરાતની જીતની સાથે જ આ ત્રણેય ટીમો IPL 2025ના પ્લેઓફ માટે ઓફિશિયલી ક્વોલિફાય થઈ ગઈ છે. એટલે આ વખતે આપણને પ્લેઓફની 3 ટીમો તો ઓલરેડી મળી ગઈ છે. હવે ફક્ત એક જ સ્થાન બાકી છે. ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ નથી કરી શક્યું. આજની મેચના ગીવ અવેના બંને સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયો આખો એન્ડ સુધી ખાસ જોજો. હવે ગુજરાતવાળી મેચની વાત કરીએ એની પહેલા આજે સાંજે રમાનારી લખનઉ વર્સિસ હૈદરાબાદ મેચ ઉપર એક નજર મારી લઈએ. લખનઉના હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે હૈદરાબાદ અને લખનઉની ટીમો આમને સામને ટકરાવવાની છે. હૈદરાબાદની ટીમ તો ઓલરેડી IPL માંથી બહાર ફેંકાઈ ગઈ છે. જો આજે લખનઉની ટીમ હારી જશે તો તેઓ પણ ઓફિશિયલી IPL માંથી એલિમિનેટ થઈ જવાના છે. ઇનફેક્ટ ઓનેસ્ટલી કહું તો અત્યારે પણ લખનઉની ટીમની પરિસ્થિતિ એટલી બધી કંઈ જોરદાર નથી દેખાઈ રહી, કારણ કે તેઓ ઓલરેડી 10 પોઈન્ટ ઉપર જ છે અને હવે તેમની ફક્ત 3 જ મેચો બાકી છે. એટલે જો તેઓ બાકીની 3 માંથી 3 મેચો જીતી જાય છે તો પણ તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચવાના છે અને તેમનો નેટ રન રેટ પણ અત્યારે માઇનસમાં ચાલી રહ્યો છે. અને 3 મેચ જે બાકી છે એમાંથી એક ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે અને એક કદાચ RCB સામે પણ રમવાની છે. એટલે 3 મેચો જીતવી એ એટલું બધું ઈઝી નથી રહેવાનું. સો મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો આજે નહીં તો કાલે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પણ IPL 2025 માંથી એલિમિનેટ ઓફિશિયલી થઈ જવાની છે. હવે જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી IPL ના ઇતિહાસમાં લખનઉ અને હૈદરાબાદ વચ્ચે ટોટલ 5 મેચો રમાઈ છે, જેમાંથી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 4 મેચો જીતી છે અને હૈદરાબાદની ટીમ ફક્ત એક જ મેચ જીતી શકી છે. એટલે 100% ડોમિનેશન તો લખનઉની ટીમનું જોવા મળ્યું છે. પરંતુ જો હાલ ફિલહાલના રિસન્ટ પરફોર્મન્સીસની વાત કરીએ અને જો મોમેન્ટમની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આ વખતે IPL 2025માં સતત છેલ્લી 3 મેચો હારીને આવી રહી છે. આ IPL જ્યારે ચાલુ થઈ ત્યારે લખનઉની ટીમના ટોપ ઓર્ડરની વાત કરીએ તો ખાસ કરીને નિકોલસ પુરન, મિચેલ માર્ક્સ અને એડન માર્કરમ એકદમ જ ફોર્મમાં જોવા મળ્યા હતા. અને જે ફર્સ્ટ હાફ હતો લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો એ એકદમ તાબડતોડ જોવા મળ્યો હતો. પરંતુ જો સેકન્ડ હાફની વાત કરીએ તો એમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો અનરિયલ ડાઉનફોલ જોવા મળ્યો છે. અને 27 કરોડમાં ખરીદાયેલા કેપ્ટન રિષભ પંતનું પણ આ વખતે IPL 2025માં એકદમ પુઅર ફોર્મ આપણને જોવા મળ્યું છે. બીજી બાજુ હૈદરાબાદની વાત કરીએ તો તેઓ ઓલરેડી એલિમિનેટ થઈ ગયા છે. એટલે હવે તો તેઓ ખાલી ફક્ત તેમના પ્રાઇડ માટે જ રમવાના છે. જીતે કે હારે તેનાથી પોઈન્ટ્સ ટેબલમાં કોઈ પણ ફરક નથી પડવાનો. હૈદરાબાદની ટીમને તો કંઈ ફરક નથી પડવાનો, પણ તમને ખાસ ફરક પડી શકે છે જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ટીમ બનાવો છો અને ડેઈલી ઇન્વેસ્ટ કરો છો. યસ, ટોપ ઇન્વેસ્ટર્સને વિઝન 11 તરફથી IPL 2025ની ફાઇનલ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવાનો મોકો મળી જવાનો છે. આજે રમાનારી મેચ માટે મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેવાના છે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધો છું. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ખાસ આવી જજો. અને જો તમે હજુ સુધી વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો બધા જ નવા યુઝર્સ માટે ફક્ત 1 જ રૂપિયામાં 2 કરોડની મેગા કોન્ટેસ્ટ જોઈન કરવાની ઓફર ચાલી રહી છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો બંને સવાલો આ રહ્યા. નંબર 1, રિષભ પંત કેટલા રન મારવાના છે અને નંબર 2, અભિષેક શર્મા કેટલો સ્કોર કરવાના છે. આ બંને સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી Instagram સ્ટોરીમાં ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ્સ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ UPI મળી જવાના છે અને સાથે જ નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું છે. તો ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને ગીવ અવેમાં પાર્ટિસિપેટ ખાસ કરી લેજો. હવે ગઈકાલે રમાયેલી મેચોની વાત કરીએ તો સૌથી પહેલા તો ઓફકોર્સ પંજાબ કિંગ્સની ટીમે રાજસ્થાન રોયલ્સને પહેલી મેચમાં હરાવી દીધું હતું. શરૂઆતમાં વિકેટો પડી ગયા હોવા છતાં નેહાલ વાડેરા અને શશાંક સિંહની તાબડતોડ 50ની મદદથી પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 219 રન સુધી પહોંચી ગઈ હતી. જવાબમાં રાજસ્થાનની ટીમને પણ યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ મળીને એકદમ રોકેટ શરૂઆત અપાઈ દીધી હતી અને લગભગ 5 ઓવર પહેલા તો રાજસ્થાનની ટીમનો સ્કોર 75 રન સુધી પહોંચી ગયો હતો. જો કે ભાઈ આપણે આ આખી સિઝનમાં જે જોતા આવ્યા હતા એ જ ફરીથી આ મેચમાં પણ જોવા મળ્યું હતું અને આટલી સારી શરૂઆત કર્યા હોવા છતાં પણ રાજસ્થાન રોયલ્સ
રોયલ્સની ટીમ 20 ઓવરમાં ફક્ત 209 રન જ કરી શકી હતી અને 10 રનથી આ મેચ હારી ગઈ હતી. હવે જો સાંજની મેચની વાત કરીએ તો ભાઈ બંને બાજુ મજબૂત ટીમો હતી અને બંને ટીમો માટે જીતવું ખૂબ જ જરૂરી હતું. એક બાજુ ગુજરાત ટાઇટન્સ તો બીજી બાજુ દિલ્હી કેપિટલ્સ. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી તરફથી ઓપનર ફાફ ડુ પ્લેસિસ તો સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ સામેના છેડે કેએલ રાહુલ અડીખમ ઊભા હતા. ભલે સામેના છેડે 2-3 વિકેટો પડી ગઈ હતી, પરંતુ એક બાજુ કેએલ રાહુલના બેટથી આપણને જોરદાર સેન્ચુરી જોવા મળી ગઈ હતી. ગુજરાત ટાઇટન્સના બોલર સામે કેએલ રાહુલે 65 જ બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 112 રન ફટકારી દીધા હતા. કેએલ રાહુલની અણનમ સેન્ચુરીની મદદથી દિલ્હી કેપિટલ્સની ટીમ ગુજરાત સામે 20 ઓવરમાં 199 રન સુધી પહોંચી શકી હતી. ગુજરાત ટાઇટન્સના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોર આ ત્રણેય બોલર્સ ખૂબ જ એક્સપેન્સિવ જોવા મળ્યા હતા. હવે જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ચેસ કરવા માટે ઉતરી ત્યારે એક સમય તો એમ લાગ્યું કે ભાઈ 200 રનનો ટાર્ગેટ છે એટલે કદાચ ક્યાંક આજે ગુજરાતની ટીમ ફસાઈ શકે છે. પણ ભાઈ ગુજરાતની ટીમના બંને ટોપ ઓર્ડરના બેટ્સમેનો શુભમન ગિલ અને સાઈ સુદર્શન બે ભાઈ બંને તબાહી કંઈક અલગ જ પ્રકારના માઇન્ડસેટ સાથે ચેસ કરવા માટે ઉતર્યા હતા અને બંનેના બેટથી આપણને એકદમ આઉટસ્ટેન્ડિંગ અને અનબિલીવેબલ બેટિંગ જોવા મળી હતી. પેલું કહેવાય ને કે પ્રોપર રન ચેસ કેવી રીતે કરવો એ પણ T20 ક્રિકેટમાં એનું આ પરફેક્ટ અને બેસ્ટ એક્ઝામ્પલ આપણને જોવા મળ્યું હતું. સાઈ કન્સિસ્ટન્ટ સુદર્શન ભાઈ શું કન્સિસ્ટન્સી સાથે આ પ્લેયર બેટિંગ કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં પણ સાઈ સુદર્શનના બેટથી આપણને તાબડતોડ સેન્ચુરી જોવા મળી ગઈ હતી, જ્યારે બીજી બાજુ શુભમન ગિલના બેટથી તો ભાઈ એકદમ જ છગ્ગાનો વરસાદ આ વખતે જોવા મળ્યો હતો. દિલ્હીના લગભગ બધા જ બોલર્સને સાઈ સુદર્શન અને શુભમન ગિલે તેમના જ હોમ ગ્રાઉન્ડમાં ચારે તરફ ફટકાર્યા હતા અને ક્યારેય એક સમયે પણ એમ નતું લાગ્યું કે આ બંને બેટ્સમેનો થોડી પણ મુશ્કેલીમાં હોય. એકદમ પેલું કહેવાય ને કે મક્ખણની જેમ આખો રનચેસ તેમણે કરી નાખ્યો હતો. શુભમન ગિલે 53 બોલમાં 7 છગ્ગા સાથે 93 રન અને સાઈ સુદર્શને 61 બોલમાં 108 રન ફટકારીને ગુજરાત ટાઇટન્સને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 200 રનનો ટાર્ગેટ ચેસ કરીને આ મેચ જીતાડી દીધી હતી. છે ને ભાઈ જોરદાર અને એકદમ અનબિલીવેબલ પરફોર્મન્સ. ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર તો એવું પણ લખવા માંડ્યા હતા કે જોસ બટલર જ્યારે પ્લેઓફમાં નહીં હોય ત્યારે ગુજરાતની ટીમ કેવું રમશે એનું ટ્રાયલ તેમણે દિલ્હી સામે બતાવી દીધું હતું. યસ, એટલે 19મી ઓવરમાં જ આ મેચ જીતીને ગુજરાત ટાઇટન્સની ટીમે IPL 2025ના પોઈન્ટ્સ ટેબલમાં પણ ઝંડો ગાડી દીધો હતો. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અત્યારે 18 પોઈન્ટ સાથે પહેલા નંબર ઉપર છે. RCBની ટીમ 17 પોઈન્ટ સાથે બીજા નંબર ઉપર, જ્યારે પંજાબ કિંગ્સની ટીમ પણ 17 પોઈન્ટ સાથે અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર ઉપર છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 14 પોઈન્ટ સાથે અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબર ઉપર ચાલી રહી છે. અને યસ, જેમ આપણે વિડીયોમાં આગળ વાત કરી હતી એમ ગુજરાત ટાઇટન્સ, RCB અને પંજાબ કિંગ્સ આ ત્રણેય ટીમો IPL 2025ના પ્લેઓફ માટે ઓફિશિયલી ક્વોલિફાય થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સની હજુ પણ 2 મેચો બાકી છે, એટલે ડેફિનેટલી ગુજરાતની ટીમ હવે ટોપ 2માં ફિનિશ કરવા માટે ટાર્ગેટ કરવાની છે. 3 ટીમો તો મળી ગઈ, હવે જગ્યા ખાલી એક જ બાકી છે અને એમાં પણ મને લાગે છે મુંબઈ ઇન્ડિયન્સ અથવા તો પછી દિલ્હી કેપિટલ્સ આ બેમાંથી એક જ ટીમ આવવાની છે. તમારું શું કહેવું છે એ બાબતે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ગુજરાત ટાઇટન્સના આ જોરદાર પરફોર્મન્સ બાદ ઓરેન્જ કેપના લિસ્ટમાં સાઈ સુદર્શન પહેલા નંબર ઉપર આવી ગયા છે અને પર્પલ કેપના લિસ્ટમાં પ્રસિદ્ધ કૃષ્ણા અત્યારે પહેલા નંબર ઉપર ચાલી રહ્યા છે. એટલે ઓરેન્જ કેપમાં પણ ગુજરાત ટાઇટન્સ પહેલા નંબર ઉપર, પર્પલ કેપમાં પણ ગુજરાત ટાઇટન્સ પહેલા નંબર ઉપર અને પોઈન્ટ્સ ટેબલમાં પણ ગુજરાત ટાઇટન્સ પહેલા નંબર ઉપર છે ને ભાઈ. એકદમ જોરદાર દબદબો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી જોવા માટે આપણી આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.